હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। તબીબી સેવાઓ ક્ષેત્રે સુરત મહાવીર હોસ્પિટલની વધુ એક સિદ્ધિ। SMT RB શાહ મહાવીર હોસ્પિટલમાં પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। તો બીજી બાજુ અમદાવાદમાં ઓલા ઉબેર ટેક્સી મોંઘી થશે। ટેક્સી ડ્રાઈવરોની હડતાળમાં કંપની સાથે સમાધાન। ઓલાએ ડ્રાઈવરોને પ્રતિ કિલોમીટર ₹20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી। તો બીજી તરફ સુરત પોલીસે પુનઃવસનની કામગીરી હાથ ધરી છે। ભીખ માંગતા સફાઈના નામે પૈસા ઉઘરાવતા 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ચાઇલ્ડ શેલ્ટર હોમમાં રખાયા 4 બાળક અનાથ। તો બીજી જગ્યાએ CNG પાઇપ ફાટી અને લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। વડોદરામાં મુખ્ય માર્ગ પર ગેસ સપ્લાય કરતી ગાડીમાંથી ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા। તો બીજી જગ્યાએ સુરતમાં 9 દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। નેશનલ સિલ્ક એક્સપોમાં વિવિધ ડિઝાઇનવાળી સાડી, ગુણવત્તાવાળી સાડીઓનું શૂટ અને કપડાં ઉપલબ્ધ થશે। સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર 40% સુધી હવે ગ્રાહકોને વિવિધ દુકાનોમાં ખરીદીને ઝંઝટમાંથી મુક્તિ મળશે। હવે જોઈએ સમાચારો વિગતવાર। શ્રી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી છેલ્લા 45 વર્ષથી દક્ષિણ ગુજરાતના લોકોને તેની તબીબી સેવાઓ આપી રહી છે। હોસ્પિટલ દર વર્ષે તેની સુવિધાઓને અપગ્રેડ કરી રહી છે। હવે મહાવીર હોસ્પિટલને લીવર અને કિડનીની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પરવાનગી આપવામાં આવી છે। હવે મહાવીરમાં આવા તમામ દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે। તેઓને હવે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ, અમદાવાદ કે નડિયાદ જવું પડશે નહીં। હાર્ટ એન્ડ ફેફસા માટે પરવાનગી 2 વર્ષ પહેલા જ મળી ગઈ હતી। 40 વર્ષીય મહિલા લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા। તેમની બંને કિડની કામ કરતી ન હતી। તેમણે ડોક્ટર સિદ્ધાર્થ જૈન સિનિયર નેફ્રોલોજિસ્ટની સલાહ લીધી। ડોક્ટરે તેને કિડનીની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાની સલાહ આપી। મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની સુવિધાઓ જણાવવા દર્દી આવ્યા હતા। તમામ તપાસ અને સમજણ પછી દર્દીએ ડોક્ટર સિદ્ધાર્થ જૈન, ડોક્ટર અનિલ પટેલ, જેનિસ પુરોહિત અને નેફ્રોલોજિસ્ટ અને ડોક્ટર જિગ્નેશ ઘેવરિયા, ડોક્ટર કુમાર નાયક અને ડોક્ટર કપિલ ઠક્કરની ટીમ હેઠળ મહાવીર હોસ્ટેલની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાનું નક્કી કર્યું। દર્દીને 16/7/2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે લાઈવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ હતું, એટલે કે દર્દીની માતાએ જ તેની એક કિડની તેની પુત્રીને ડોનેટ કરી છે। સર્જરીના 6 દિવસ બાદ માતાને રજા આપવામાં આવી હતી અને દર્દી કે જેઓ કિડની મેળવનારને આજે ડિસ્ચાર્જ મળી રહ્યો છે। બંને દર્દીઓ ખૂબ જ સામાન્ય છે અને તેમના તમામ કામ નિયમિત સ્વતંત્ર રીતે કરી શકે છે। આજ સુધીમાં મહાવીર હોસ્પિટલમાં 6 હૃદય, 1 લીવર, 1 કિડની અને 43 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે। આ સાથે મહાવીરમાં થયેલ પ્રથમ કેડવેર લીવર ટ્રાન્સપ્લાન્ટનું 25 માર્ચ 2024માં સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું। તેનો ઉલ્લેખ ખૂબ જ જરૂરી છે તે સર HN રિલાયન્સ ટીમને ડોક્ટર રવિ મોહનકાની ટીમ, ડોક્ટર નરેશ ગાબાણી દ્વારા કરવામાં આવ્યું। આ સિવાય મહાવીર હોસ્પિટલે સ્ટ્રાઇકર માકો દ્વારા રોબોટિક ઘૂંટણની રિપ્લેસમેન્ટ શરૂ કરી છે। JCT બેસ્ડ પ્લાનિંગ, એક્યુસ્ટોપ, હેટપિક ટેકનોલોજી અને ડેટા એનાલિસિસ કરી પરફેક્ટ પ્લાનિંગ કરી ડોક્ટરને સર્જરીમાં મદદ કરે છે, જેથી સચોટ સર્જરી પીડા રહિત રહે છે અને દર્દી ટૂંક સમયમાં પગભર થઈ જાય છે। હાલમાં હોસ્પિટલે બાયોફાયર સિસ્ટમ ખરીદી છે, જેમાં 1 કલાકની અંદર વિવિધ વાયરસ અને બેક્ટેરિયા ચેપનું નિદાન થાય છે અને સારવાર કરતા ડોક્ટરને વહેલી તકે સારવાર શરૂ કરવામાં અને દર્દીના હોસ્પિટલમાં રોકાણ ઘટાડવામાં મદદ કરે છે। AI આધારિત MRI મશીનને અપગ્રેડ કર્યું છે, જેમાં હૃદય, કિડની વગેરેની તપાસ પણ કરી શકાય છે।
ટ્રસ્ટના ચેરપર્સન રૂપાબેન મહેતા અને ડીવાય ચેરપર્સન મીતાબેન શાહે જાહેરાત કરી હતી કે મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી 110 બેડની સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ અને સેનોટેરિયમ બનાવી રહ્યા છે, જે ટૂંક સમયમાં શરૂ થશે, જેમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે દક્ષિણ ગુજરાતનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. ત્યારબાદ કેન્સરના દર્દીને સારવાર માટે મુંબઈ કે અમદાવાદ જવું પડશે નહીં. મહાવીર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં સૌને પરવડે તેવા દરે શ્રેષ્ઠ તબીબી સેવાઓ માટે હંમેશા પ્રતિબદ્ધ છે. નમસ્કાર, હું છું ડૉક્ટર સિદ્ધાર્થ જૈન. હું નેફ્રોલોજિસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, કારણ કે આજે અમે અમારું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું પેશન્ટને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરીએ છીએ, સારી કન્ડિશનમાં ઘરે મોકલીએ છીએ. કિડનીના દર્દીઓ જે લોકોને કિડની હંમેશા ફેલ થઈ જાય એ લોકો માટે ટ્રાન્સપ્લાન્ટ ફેસિલિટી એક લાઈફ સેવિંગ પ્રોસિજર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે. આ ફેસિલિટી હવે આપણે સુરતમાં મહાવીર હોસ્પિટલમાં ચાલુ થઈ છે. જો આ એરિયાના અથવા તો આખા સાઉથ ગુજરાતના એરિયાના દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. સ્પેશિયલી ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓ માટે એ લોકો આ ફેસિલિટીનું લાભ લઈ શકે. એ લોકોને હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે જે પહેલાં બોમ્બે, અમદાવાદ, નડિયાદ જવું પડતું હતું એ ના જવું પડે, અને અહીંયા ખૂબ જ અફોર્ડિંગ રેટમાં સારી ટીમ ઓફ ડૉક્ટર્સ સાથે વિથ ફૂલ વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે અમે આ પ્રોસિજર કરીએ છીએ. થેન્ક યુ. હું શ્રીમતી મીતાબેન રાજનભાઈ શાહ છેલ્લા 30 વર્ષથી મહાવીર હોસ્પિટલમાં માનદ મંત્રી તરીકે કામ કરું છું. આજે હું ડેપ્યુટી ચેરપર્સન છું અને ખૂબ નિષ્ઠાથી અમે બધા અમારી ટીમ મહાવીરને માટે કામ કરીએ છીએ. મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટીની અંડરમાં કાર્ડિયાક હોસ્પિટલ, બીડી મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, આરબી શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, અમારી નર્સિંગ કોલેજ, આ બધા ડિપાર્ટમેન્ટ્સ ઘણું સારી રીતે કામ કરી રહ્યા છે. ટ્રસ્ટ બેઝડ હોસ્પિટલ હોવાથી અમે ચેરિટી અને જરૂરિયાતમંદ પેશન્ટો માટે ઇકોનોમિકલ રેટ ઉપર પણ કામ કરી રહ્યા છીએ. દર્દીઓને માટે અમારી પૂરેપૂરી બ્રોડ રેન્જ સેવાઓ બધાને માટે આપવામાં આવે છે. જનરલ વોર્ડના બધા દર્દીઓ જે જરૂરિયાતમંદ છે તેમને કોઈ જાતની અમારા તરફથી ડિફરન્સ નથી રહેતો. એમને પણ સેમ સારવાર મળે છે જે અફોર્ડિંગ ક્લાસને પણ મળે છે. એમાં કોઈ ભેદભાવ નથી રાખતા. હું શ્રીમતી રૂપાબેન મહેતા મહાવીર હોસ્પિટલની ચેરપર્સન છું. મારું કહેવાનું તો ફક્ત એટલું જ છે કે અમે એક ગરીબ પેશન્ટને ખૂબ જ મદદ કરવા તૈયાર છીએ. મહાવીર હોસ્પિટલના 7 થી 8 ટ્રસ્ટીઓ એવી રીતે નક્કી કર્યું છે કે જેમાં બી ધારો કે 1-2 લાખનો ખર્ચો ઓછો થાય તે મહાવીર હોસ્પિટલના દર્દીઓ પોતે, ટ્રસ્ટીઓ પોતે આપશે, અને એનાથી બી કોઈને આ હોસ્પિટલથી અસંતોષ ન થાય એવી તકેદારી રાખવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા, ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે. આ સાથે જ સિટી ટેક્સીની પણ સુવિધાઓ મુસાફરોને સહેલાઈથી મળી રહે છે. ઓટો રિક્ષા તો અમદાવાદની ઓળખ સમાન છે, પરંતુ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ વાળા 2 વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે કંપની દ્વારા ટેક્સી ચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો ઠાળે પડ્યો હતો, જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે. ઓલા કંપનીને ડ્રાઈવરે પ્રતિ કિલોમીટર દીઠ ₹20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદના ટેક્સી ચાલકો અમદાવાદ એરપોર્ટ ખાતે એકત્રિત થયા હતા, જેમાં ગત રાતથી જ ઓલા એપ્લિકેશન દ્વારા ટેક્સી ચલાવતા ડ્રાઈવરો દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવી હતી, જ્યારે ઉબેર ટેક્સી ચાલકો દ્વારા પણ હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે
ડ્રાઈવરોને સમજાવવામાં આવી રહ્યા છે, કારણ કે ઉબેર એપ્લિકેશન દ્વારા ગાડી પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી. તેમાં કેટલીક ગાડીને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી, જેની સામે કંપનીએ હાલમાં 30% વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઈવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરને તે મંજૂર ન હોવાથી પણ હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે. તેમ છતાં અન્ય ટેક્સી ચાલકો દ્વારા જે ડ્રાઈવર ઉબેર ટેક્સીની રાઈડ લેશે તેને સમજાવવા આવશે. ઓલા કંપની દ્વારા હવે ટેક્સી ડ્રાઈવરને પ્રતિ કિલોમીટર દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂરી કરી છે. એટલે કે જો ડ્રાઈવરને ₹20 પ્રતિ કિલોમીટર ભાડું મળતું હોય તો પેસેન્જરને હવે એક સ્થળથી બીજા સ્થળે જવા માટે અગાઉ કરતાં વધુ ટેક્સી ભાડું ચૂકવવું પડશે, કારણ કે તેની ઉપર ડ્રાઈવરો દ્વારા GST સહિતના વિવિધ ટેક્સ લાદવામાં આવે છે. આખરે મુસાફરોના ખભા ઉપર જ ભાવ વધારાનું ભારણ રહેશે અને મુસાફરોએ વધુ રકમ ચૂકવવી પડશે. અમદાવાદ સિટી ટેક્સી યુનિયનના આગેવાન કિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે જ્યારથી ઓલા ઉબેર ટેક્સી ચાલકોની હડતાળ હતી ત્યારથી આ એપ્લિકેશન દ્વારા રાઈડ લેતા ડ્રાઈવરો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો દિવસો રહ્યા હતા, કારણ કે અન્ય ડ્રાઈવરો દ્વારા કેટલીક વખત મુસાફરોને ઉતારી દેવામાં આવતા હતા અને આંદોલનને સમર્થન કરવા માટે ડ્રાઈવરોને સમજાવવામાં આવતું હતું. સિટી ટેક્સીના મુસાફરોને પણ આ પ્રકારે ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સિટી ટેક્સી ડ્રાઈવરો દ્વારા ઓલા અને ઉબેર એપ્લિકેશનના આંદોલનમાં સમર્થન આપવામાં આવતું ન હતું. પરંતુ જો આ ઓનલાઈન એપ્લિકેશન કંપનીઓ દ્વારા પ્રતિ કિલોમીટર દીઠ ભાવ વધારો કરવામાં આવે તો એ સારી બાબત છે, કારણ કે તેના લીધે સામાન્ય સ્થિતિ ધરાવતા ડ્રાઈવરોને જ ફાયદો થશે. પરંતુ પેસેન્જરના ખર્ચાનું ભારણ વધી જશે, એટલે કે મુસાફરોએ હવે ભાડું વધુ ચૂકવવું પડશે. અમદાવાદ શહેરમાં 24 જુલાઈના રોજ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો વચ્ચે ખટરાગ હતો. ઓલા અને ઉબેર ટેક્સી ચાલકો દ્વારા 23 જુલાઈના રોજ રાત્રે બધાના એલાને સમર્થન ન આપવાનું જણાવ્યું, પરંતુ સાથે સિટી ટેક્સીઓએ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ 24 જુલાઈએ અમદાવાદ RTO દ્વારા 2 વ્હીલર ચાલકો સામે દંડની જોગવાઈ કરી હતી, પરંતુ ઓલા અને ઉબેર કંપનીઓ દ્વારા ભાવ વધારો ન કરવામાં આવતા ટેક્સી ચાલકોએ 24 જુલાઈએ સાંજથી હડતાળ શરૂઆત કરી હતી. ટેક્સી ચાલકોમાં પણ 2 ફોટા પાડ્યા હતા, જ્યારે સિટી ટેક્સી ચાલકો દ્વારા રાબેતા મુજબ પેસેન્જર લઈને ટેક્સી સેવા ચાલુ રાખવામાં આવી, પરંતુ ઓલા અને ઉબેર એપ્લિકેશન દ્વારા ટેક્સી ચાલકોએ હડતાળને સમર્થન ચાલુ રાખ્યું. અમદાવાદમાં ગઈકાલે સાંજે એરપોર્ટ ખાતે લગભગ 1500 થી 2000 ટેક્સી ચાલકોએ બંધ રાખતા કંપની દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. લગભગ 4 દિવસથી ઓલા અને ઉબેર ટેક્સી ચાલકો દ્વારા રાઈડ ન લેવામાં આવતા કંપનીએ સમાધાન કર્યું હોવાની માહિતી મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ AHTU, IUC, CAW અને વિવિધ પોલીસ મથકોની સી ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. આ તમામ બાળકોને ચાઇલ્ડ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. અહીં બાળકોને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને 38 બાળકોમાંથી 4 અનાથ છે. સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર તારીખ 29 જુલાઈ 2024ના સવારથી આવા બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજ સુધી આવા 38 બાળકો મળી આવ્યા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય છે. 38 બાળકોમાંથી 0 થી 6 વર્ષના 7 અને 0 થી 12 વર્ષની વયના 31 બાળકો છે. આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. રેસ્ક્યુ કરાયેલ આ બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો છે, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યું હતું. છેલ્લા 1 મહિનાથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી, જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે.
અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી ચાલુ રહેશે. સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી CWC ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે. આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા AHTU JUCAW વિવિધ પોલીસ મથકો સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની ટીમ જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 30 જુલાઈ સવારે સમયે સીએનજી સપ્લાય કરતી ગાડીમાંથી પાઇપલાઇન ફાટી જતા ગેસ લીકેજ થયું હતું, જેના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા વડીવાડી બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાયું હતું. જોકે વડોદરા શહેરના મુખ્ય રોડ પર આ પ્રકારે સીએનજીની ગેસ લીકેજ થતા આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સાથે થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સવારે 7:30 વાગ્યે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજી ગેસ ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે સીએનજી ગાડીનો પાઇપ ફાટતા તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સાંભળીને ડ્રાઈવરે તુરંત જ ગાડી રોકી દીધી, જે બાદ તેણે ગેસ લીકેજ અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટક્યો હતો, જેના કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો. મુખ્ય રોડ પર અચાનક સીએનજી ગેસ લીકેજ થવા લાગતા વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ દરમિયાન એક સ્કૂલ બસ પણ પસાર થઈ રહી હતી. આ ઉપરાંત વહેલી સવારે નોકરી ધંધે લોકો જઈ રહ્યા હતા, જેથી રોડ પર ટ્રાફિક હતો. આવા સમયે જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જાનહાનિ થવાની પણ શક્યતા હતી. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સીએનજીની આ ગાડી ઇલોરા પાર્ક ખાતે આવેલા વડોદરા ગેસ સ્ટેશનની ગેસ ભરીને શહેરમાં આવેલા અન્ય ગેસ સ્ટેશન પર ગેસ પહોંચાડવા માટે જઈ રહી હતી. જો કે ગોત્રી વિસ્તારમાં આ ગાડીમાં ગેસ લીકેજ થતા ગાડીને પરત વડોદરા ગેસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સીએનજી ગાડીનો પાઇપ ફાટી ગયો હતો, જેથી ગેસ લીકેજ થયું હતું. અત્યારે વડોદરા શહેરમાં વરસાદને કારણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા, જેના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું. વડીવાડી ફાયર સ્ટેશનના ફાયરમેન તુષાર દેવરે જણાવ્યું હતું કે અમને સવારે સીએનજી ગાડીમાંથી ગેસ લીકેજ થયાનો કોલ મળ્યો, જેથી સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ ગેસ લીકેજ પર કાબુ મેળવ્યો. મહારાજા અગ્રેસન ભવન સિટીલાઇટ સુરત ખાતે 9 દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. 27મી જુલાઈથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓ માટે સિલ્ક કોટન સાડી, ડિઝાઇનર એથનિક સાડી, ડ્રેસ મટીરિયલ્સ, હોમ લિનની સહિતની વિવિધ વેરાયટી અને એક જગ્યાએ ઉપલબ્ધ થશે. 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સપો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેની વિશેષતા એ છે કે તેમને સમગ્ર ભારતમાંથી 150 થી વધુ માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે. લગ્ન અને રક્ષાબંધન સિઝન માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા, આ સાથે 40% સુધીનો ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન અને સારી ગુણવત્તાવાળી સાડીઓ, સૂટ અને ડ્રેસીસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કાપડના કાઉન્ટર એક જગ્યાએ ઊભા કરવામાં આવશે, જેથી કરીને તમે અલગ અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. વિવિધ ડિઝાઇનના અલગ અલગ દર હોય છે. જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. બિહાર,
આસામ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટીરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે. સિલ્ક એક્સપો જેવા વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન જેવા ગુજરાતની ડબલ ઇક્ટ હેન્ડમેડ પટોળા સાડી 15,000 થી લઈને 2 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તે 2 વાર ગણાય છે. તામિલનાડુની શુદ્ધ જરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે. બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર છપાયેલી બેગ મેળવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પેઠાની સાડીઓની મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી જરી અને કડવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી આ સેલમાં ₹1,000 થી ₹5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે. ભાગલપુર, બિહારના ઘણા વર્કરો રેશમ વણાટ માટે પ્રખ્યાત લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરાવવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી બજેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તામિલનાડુની શુદ્ધ જરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5,000 થી 2 લાખ રૂપિયા સુધીની હોય છે. બનારસી અને જમદાની સિલ્ક, કાંજીપુરમ બિહાર, તુષાર ભાગલપુર સિલ્ક ગુજરાત, બંધીની અને પટોળા પશ્ચિમી બંગાળનું બાયલું, કાંથા હેન્ડ એન્ડ પેઇન્ટેડ સાડીઓ, ઢકાઈ જમદાની, પેઠાની, એમપી ચંદેરી, મહેશ્વરી, એરી સાડીઓ, શિબોરી અને અર્જક પ્રિન્ટની હેન્ડ કલમકારી, રાજસ્થાન બ્લોક પ્રિન્ટ, છત્તીસગઢ કોસા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટીરિયલ ઉપલબ્ધ રહેશે. સુરતના સિટી લાઇટ સ્થિત મહારાજ અગ્રેસન ભવનમાં મૈસૂર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્ક સાથે બિહારનું તુષાર સિલ્ક, આંધ્રપ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું मूंगा सिल्क પણ ઉપલબ્ધ છે. जी आपका नाम? मेरा नाम राना है। हम साउथ से आए हैं और इधर जो है हम लोग के लिए सबके लिए जो है साड़ी, सूट, ड्रेस मटेरियल इंडिया का हर कोने कोने से व्यूवर्स लोग आए हैं डायरेक्ट. तो डायरेक्ट प्रोडक्ट में क्या फ़ायदा भी होता है, एक छत का नीचे भी सब एक साथ मिल जाता है, इधर उधर जाने का जरूरत ही नहीं है. साड़ी किस तरह से ये बनती है, कैसे बनती ये है? टोटल हैंडमेड साड़ीज है. जैसे कांजीवरम हो गया, साउथ का कांजीवरम है, पेन कलमकारी है कर्नाटक का, और जैसे भागलपुर का भी है भागलपुरी सिल्क है, बनारस का बनारसी साड़ीज है, सूट है. ये कितने दिन तक ये एग्जीबिशन चलने वाला है? ये 27 तारीख से चल रहा है और आगे 4 अगस्त तक चलने वाला है. नया क्या है इस साल? नया अभी नया जैसे कलमकारी आया है, पेन कलमकारी नया वैरायटी है पूरा. सावन महीने के लिए भी वेजिटेबल डाई है, नेचुरल कलर होता है. कितने रुपए से कितने रुपए तक की साड़ी? मिनिमम 1,000 से लेके 2 लाख तक साइज मिलेगा. ये एग्जीबिशन कहाँ पे लगा है? ये महाराजा अग्रसेन भवन, सिटी लाइट, सूरत में लगा है. હા મારું નામ સીમા બોયડ અને મને હું આ એક્ઝિબિશનમાં આવું જ છું એવરી ટાઈમ અને મને એનું ગમે છે. એને દરેક વસ્તુ કંઈક મને એવરી ટાઈમ કંઈક નવું મળે છે. લાગે એટલી વાર આવું છું. અહીંથી હું લાસ્ટ ટાઈમ ચણિયા ચોળીનું કાપડ અહીંથી જ મારી ડોટરના મેરેજનું લઈ ગઈ હતી અને અહીંયા સારો રિસ્પોન્સ મળે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.